હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજે મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું અહીં ચોખાની ખીર. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચલો આપણે અહીં ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મેં અહીં 50 ગ્રામ જેટલા ચોખા લઈ લીધા છે અને એ પણ મેં ખીચડિયા ચોખા લઈ લીધા છે. પ્લસમાં મેં કણકી ચોખા લીધા છે. કણકી ચોખાથી ખીર આપણી સરસ બને છે. તો હવે આપણે આ ચોખાને ધોઈ નાખશું અને અડધી કલાક પાણીમાં રાખી અને પલાળવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણા ચોખા છે તે એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે એક બાઉલમાં હું તેલ લગાડી લઈશ અને ગેસ ઉપર મૂકી દઈશ. તમે તેલ લગાડી શકો છો અથવા તો ઘી પણ લગાડી શકો છો. અહીં મેં ઘી લગાડી લીધું છે અને ત્યારબાદ તેમાં હું દૂધ એડ કરી દઈશ. અહીં મેં મલાઈવાળું દૂધ એડ કરી દીધું છે. મલાઈવાળા દૂધથી આપણે ખીર બનાવીશું તો એકદમ સરસ ક્રીમી ખીર બનશે. તો તમે જોઈ શકો છો અહીં આપણું આ દૂધ છે તે એકદમ સરસ રીતે ઉકળતું હોય એવું લાગી રહ્યું છે. આપણે અહીં ઉકળતા દૂધમાં જ ચોખા એડ કરવાના છે. તો તમે જુઓ છો અહીં આપણા દૂધમાં બબલ્સ આવવા માંડ્યા છે અને એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે તેમાં ચોખા એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે થોડીવાર માટે હલાવી લઈશું અને થોડીવાર માટે ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો અહીં થોડીવાર પછી આપણા ચોખા આ રીતે બફાણા છે. તો હજી આપણે તેને થોડીવાર માટે રાખવા જોશે અને ત્યારબાદ આપણે તેને ફરીથી ચેક કરી લઈશું. તો તમે જુઓ છો અહીં આપણા ચોખા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીં ખીરનો મસાલો એડ કરી દઈશું. કાજુ, બદામ, પિસ્તા, એલચી, કેસરથી ભરપૂર એવો મસાલો છે. તો હવે તમે જોઈ શકો છો અહીં આપણી ખીર બની અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે. ખીર એટલી સરસ બની છે કે જોતાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય છે. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.